નમસ્તે. સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન. કમરના દુખાવામાં પુરાવા આધારિત શું કરવું જોઈએ? રેસ્ટ નહીં, કંટ્રોલ એક્ટિવિટી. 1-2 દિવસથી વધુ બેડ રેસ્ટ ન કરવો. હળવું વોકિંગ દિવસ દરમિયાન સવારથી રાત સુધી 20 થી 30 મિનિટ. લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં ન બેસવું. રિસર્ચ મુજબ એક્ટિવ રહેવું રિકવરી ઝડપી કરે છે. હીટ થેરાપી. ગરમ પાણીની થેલીનો શેક 15 થી 20 મિનિટ દિવસમાં 2 થી 3 વખત. એક્યુટ અને ક્રોનિક બંનેમાં પેઇન ઘટાડે છે. પોસ્ચર કરેક્શન. લાંબા સમયે મોબાઈલ વાપરતા ગળું નમાવીને ન બેસવું. ચેરમાં લંબર સપોર્ટ રાખવો. કમરનો ટેકો લેવો. ખુરશીમાં ટેકે બેસવું. દર 20-40 મિનિટે સ્થિતિ બદલવી. સ્ટે એક્ટિવ પ્લસ ગ્રેડેડ એક્ટિવિટી. દુખાવો હોવા છતાં સીમિત અને નિયંત્રિત રીતે દૈનિક કામ ચાલુ રાખવું. ગ્રેડેડ એક્ટિવિટી. ધીમે ધીમે સમય અને અંતર વધારવું. 6000 થી 8000 પગલાં દિવસ દરમિયાનનું લક્ષ્ય રાખી શકાય આપણી ક્ષમતા પ્રમાણે. સ્પેસિફિક એક્સરસાઇઝ એપ્રોચીસ. રિસર્ચ સપોર્ટેડ મોટર કંટ્રોલ એક્સરસાઇઝ. કોરના ડીપ મસલ્સ જેવા કે ટ્રાન્સવર્સ એબ્ડોમિનિસ, મલ્ટીફિડસ એક્ટિવેટ કરવાની ટ્રેનિંગ ક્રોનિક પેઇનમાં અસરકારક, જૂના દુખાવામાં ફાયદાકારક. ડાયરેક્શનલ પ્રેફરન્સ મેકેનિઝમ. જે દિશામાં મૂવમેન્ટ કરતાં દુખાવો ઓછો થાય તે દિશાની રિપીટેટિવ મૂવમેન્ટ કરવી સાયટિકા પ્રકારમાં ખાસ ઉપયોગી. સ્લીપ ઓપ્ટિમાઇઝેશન. સાઇડ લાઇંગ પોઝિશન. પડખે સૂતી વખતે ગોઠણ વચ્ચે તકિયો. રેસ્ટ મીડિયમ ફોર્મ. 7 થી 8 કલાક ઊંઘ. અપૂરતી ઊંઘ દુખાવાની સેન્સિટિવિટી વધારે છે. પુઅર સ્લીપ મીન્સ કે પેઇન સેન્સિટિવિટી વધારે. સ્ટ્રેસ એન્ડ માઇન્ડ બોડી એપ્રોચ. ક્રોનિક પેઇનમાં સ્ટ્રેસ મોટો ફેક્ટર છે જૂના દુખાવામાં. ડાયફ્રામેટિક બ્રીથિંગ, માઇન્ડફુલનેસ, કોગ્નિટિવ બિહેવિયર થેરાપી CBT. રિસર્ચ મુજબ ફિયર એવોઇડન્સ ઘટાડવાથી આઉટકમ સુધરે છે. એજ્યુકેશન ઇઝ મેડિસિન. પેઇન એટલે હંમેશા ડેમેજ નહીં, હંમેશા નુકસાન નહીં. એક્ટિવ રિહેબ લાંબા ગાળે મેડિસિન કરતાં વધુ અસરકારક. લાંબો સમય બેસવું ઘટાડવું. દર 30-40 મિનિટે ઊભા થવું. દર 2-3 મિનિટ હળવું ચાલવું. સિટિંગ ટાઈમ લેસ ધેન 6 to 8 hours પર ડે રાખવાનો પ્રયત્ન કરવો. લાંબો સિડેન્ટરી સમય ક્રોનિક લો બેક પેઇન દુખાવા સાથે જોડાયેલો છે. જૂના દુખાવા સાથે જોડાયેલો છે. સાચી બેસવાની રીત. હિપ અને ની 90 ડિગ્રી 90ના ખૂણે. પગ જમીન પર સીધા. કમરના પાછળ. સ્મોલ ટોવેલ લંબર સપોર્ટ. મોબાઈલ આંખની લેવલ પર. વજન નિયંત્રણ. જો BMI વધારે હોય તો 5 થી 10% વજન ઘટાડવાથી દુખાવો ઘટે છે. પ્રોસેસ ફૂડ વધારે ખાંડ અને ડીપ ફ્રાઈડ વસ્તુઓ ઓછી કરવી. એન્ટી ઇન્ફ્લામેટરી ડાયટ પેટર્ન. શાકભાજી, ફળ, હોલ ગ્રેઇન, દાળ, નટ્સ, ઓમેગા 3, અખરોટ, અલસી વધારે લેવા. દૈનિક હળવો વ્યાયામ. 30 મિનિટ વોકિંગ. 2 થી 3 દિવસ કોર સ્ટ્રેન્થનિંગ. વીકેન્ડ ઓવર એક્સરસાઇઝ ટાળવી. સડન હેવી વર્ક. કન્સિસ્ટન્સી ગ્રેટર ધેન ઇન્ટેન્સિટી. સ્ટ્રેસ મેનેજમેન્ટ. સ્ટ્રેસ પેઇન પરસેપ્શન વધારે છે. 5 થી 10 મિનિટ ડીપ બ્રીથિંગ, મેડિટેશન, પ્રેયર, રિલેક્સેશન રૂટીન. સ્મોકિંગ હોય તો બંધ કરવું. સ્મોકિંગ ડિસ્ક ડિજનરેશન સાથે સંકળાયેલું છે. ભારે વસ્તુ ઉઠાવતી વખતે કમર વાળવીને ગોઠણ વાળવો. વસ્તુ શરીર નજીક રાખવી. શરીર ટ્વિસ્ટ ન કરવું. મોર્નિંગ રૂટીન. સવારમાં સ્ટીફનેસ હોય તો 5 મિનિટ જેન્ટલ સ્ટ્રેચિંગ અને ગરમ શાવર. લોંગ ટર્મ ફોર્મ્યુલા. મુવમેન્ટ પ્લસ સ્ટ્રેન્થ પ્લસ સ્લીપ પ્લસ વેઇટ કંટ્રોલ પ્લસ સ્ટ્રેસ કંટ્રોલ.
આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.